નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ઘર હોય, સમાજ હોય કે કોઈ પણ પક્ષ હોય, જો આંતરિક કકળાટ હોય તો તેનું પતન થયા વગર રહેતું નથી। કોંગ્રેસમાં છાસવારે આવી સ્થિતિ આવીને ઊભી રહે છે। લોકસભા ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ એડીચોટીનો જોર લગાવી રહી છે, ત્યાં જ ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓમાં અસંતોષની લાગણીને હવા મળી રહી હોય તેવા સમાચાર સતત આવી રહ્યા છે। સવાલ એ છે કે કોંગ્રેસ એ વાત ક્યારે સમજશે કે કકડાટ કરવાથી કામ નહીં થાય, પરંતુ ભાજપ કે અન્ય વિરોધીને ફાવતું જડી જશે। અને આ જ વિષય પર છે આજનું મહામંથન। કકડાટ નહીં, બંને વાત મારી સાથે। કોંગ્રેસમાં નારાજ નેતાઓને મનાવવા અને તેમને સાંભળવા દિલ્હીથી પ્રભારી રાજીવ સાતવ આવ્યા, પરંતુ કોંગ્રેસના નારાજ નેતાઓ તેમને મળવાનો ઇનકાર કર્યો છે। તમામ નારાજ નેતાઓ વતી સાગર રાયકા દિલ્હી જશે અને તેઓ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગવાના છે। સાગર રાયકાએ સમય ફાળવ્યા બાદ તે તમામ નારાજ નેતા સાથે રાહુલ ગાંધીની મુલાકાત કરવાના છે। કોંગ્રેસની બેઠક બાદ નારાયણ રાઠવાએ નિવેદન કર્યું છે કે તમામ 26 બેઠકોને લઈને ચર્ચા થઈ છે। આદિવાસી વિસ્તારો પર ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ। ઉમેદવારોની દાવેદારીને લઈને ચર્ચા થઈ છે। પ્રાથમિક તબક્કે ચર્ચા કરી છે, હજુ વધુ બેઠકો થશે। ગુજરાતમાં 15 થી 18 બેઠકો સુધી પહોંચીશું। સિનિયર આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, યુવા ચહેરાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે। પ્રમાણે આ વખતે ગુજરાતની અંદર 26 માંથી અમારી ગણતરી છે કે 15 થી 18 જેટલી સીટો લોકસભાની ગુજરાતમાંથી આવશે। પહેલા જેવું ઝીરો નહીં રહે, પણ ઝીરો ઉપર અમે લોકો 18 ની આસપાસ ગણતરી માનીને ચાલીએ છીએ। અમારી બેઠકની અંદર તો બે જ છે, કોઈ છે નહીં, એટલે એની અંદર ચર્ચા વિચારણા થશે। સામે પાર્ટીમાંથી કોને ટિકિટ આપે છે, કઈ નાત જાતનું સમીકરણ થાય છે, એ વસ્તુને પણ ધ્યાનમાં લેવાની થાય છે। એટલે હમણાં કોઈ નામો ડિક્લેર થવાના નથી, કેમ કે બીજેપીની તરફથી પણ જે નામો આવશે એની ઉપર સામસામે નામો કોને એક નંબર રાખવો, કોને 2 નંબર રાખવા, તો એ રીતે બધી હમણાં એક વ્યૂહરચના ચાલે છે। અમદાવાદ પ્રદેશ કોંગ્રેસની ઓફિસ સામે કડી તાલુકા પ્રમુખની નિમણૂક રદ કરવા મામલે કાર્યકરો બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે। જીપીસીસી ખાતે રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। તે સમયે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ કોંગ્રેસમાં ચાલી રહેલા ડેમેજ કંટ્રોલને શાંત કરવાના આશયથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે કાર્યકરોએ ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગયાસુદ્દીન શેખને ઠપકો આપવા મામલે પરેશ ધાનાણીએ હવે ચૂપકી તોડી છે અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જાહેર જીવનમાં ભાષા અને વાણીમાં વિવેક જાળવવો જરૂરી છે। સત્તામાં જવાબદારીઓ બદલાતી હોય તેને પણ ધ્યાનમાં રાખવું જોઈએ। જીવનમાં કાર્યકર્તાઓએ ભાષામાં વિવેક અને સંયમ જાળવવો જોઈએ। હોશ અને જોશના સમન્વય સાથે સંગઠન હંમેશા આગળ ધપતું હોય છે। સત્તામાં પદ એ પરિવર્તનશીલ છે, જવાબદારીઓ બદલતી રહેવાની, પણ બધાના સહકારથી આવતા દિવસોમાં અમે કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવા, કોંગ્રેસ પક્ષના વિચારોને છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવા અને છેવાડાના વ્યક્તિની જે વેદના છે એને ઉજાગર કરવા સંકલ્પિત છે। મિત્રો, બધા મજામાં હશો, મને આશા છે કે આપ બધા મોજમાં જ હશો। ચર્ચા આજે થોડી એવી કરવી છે કે પક્ષોની પણ ચર્ચા કરવી પડશે। પક્ષ કરતા પક્ષમાં રહેલા વ્યક્તિઓની પણ ચર્ચા કરવી પડશે। મને એ નથી સમજાતું કે આ લોકો ખરેખર સેવા કરવા આવે છે કે પછી મેવા ખાવા આવે છે। હે, સેવા કરવી હોય તો ભાઈ કોઈ પણ પદ ઉપર તમે બેસીને પણ સેવા કરી શકો છો। અને તમે જુઓ, છેલ્લા 22 વર્ષથી 22-23 વર્ષ ભાજપનું શાસન છે, પણ 10 વર્ષથી મને યાદ છે, ચૂંટણી આવે ને ચૂંટણી એટલે કોંગ્રેસમાં જેમ ભડકા હોય ને એમાં ઘી હોમીને જે ભડકા થાય ને એવા ભડકા થાય। અરે ભલા માણસ, તમે ખરેખર પક્ષમાં છો કે ખરેખર સેવા કરવા આવ્યા છો? પક્ષને મોટું કરવા આવ્યા છો કે તમારા ઘરને મોટું કરવા આવ્યા છો? નક્કી તો કરો। યુદ્ધ લડવાની તો પછી વાત આવે સાહેબ।
આપણે 5 ભાઈઓ હોઈએ અને 5 ભાઈઓએ કોઈ કુસ્તીમાન કોઈ ક્રિકેટમાં આગળ હોય પણ એ અંદરો અંદર પેલા ભાઈ ઈ લડી લે પછી બીજાને સામે લડવાની વાત આવે ને. દરેક વખતે ચૂંટણી નજીક આવી નથી ને કા મોટા ભાઈ રીસાય ને કા નાના ભાઈ રીસાય. અને રીસામણા તો એવા હાલે ને કે ચૂંટણી પતે ને પછી ધીરેકથી બોલે કરવા ગયા હતા એકલા થઈ ગયું ને. એમાં પાછો આનંદ આવે. સાહેબ ક્યાંય પણ તમે જાઓ સંસ્થા હોય એ મોટું હોવું જોઈએ, ઘરમાં વડીલ હોય એ મોટા હોવા જોઈએ, એમાં પણ સમજદાર કોઈ નાનો માણસ હોય તો પણ એ મોટો હોવો જોઈએ. નરેન્દ્ર મોદી જ્યારે એવું કહ્યું કે ભાઈ પ્રધાનમંત્રી જાહેરાત કરવી પડશે તો દિલ્હીના લોકોએ પલ બહાર પણ વિચાર નહોતો કર્યો. અને ગુજરાત કોંગ્રેસમાં તો કોંગ્રેસ સત્તા ઉપર નથી આવતી એનું કારણ જ આ ઝઘડો છે. પેલા શંકરસિંહ વાઘેલાને લઈને કંઈક બબાલો હતી, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, આ બધા સિનિયર નેતાઓ બધાએ મોટા ભાગે પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે. હવે યુવા પેઢીને બાગડોર આપી અને યુવા પેઢીમાં પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવ્યા અને અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ. બની શકે કદાચ અમિત ચાવડા નવા પણ પડતા હોય, એમાં કોઈ તમારે ગાઈડન્સ આપવાનું હોય સિનિયરોએ. તમારે ખરેખર પગ કાપવાના હોય નહીં. હું તો ખાલી સમજવાની કોશિશ કરું છું. ભાઈ તમારા ઉપર આક્ષેપ નથી કરતો, તમે આખો દિવસ રાત રીસાવતો હોય મને કઈ ફેર નથી પડતો. અને તમારે હજી 12 મહિના રીસાવતો હોય વાંધો નથી, પણ હું તો એમ કહું છું કે તમે ખરેખર સેવા કરવા આવ્યા છો કે શેના માટે આવ્યા છો. અને જે માણસે જે યુવા બાગડોર સંભાળી હોય એને પણ સમજવું જોઈએ કે વડીલ છે, આગેવાનો છે, ભૂતપૂર્વ છે બધા પ્રમુખો કે આગેવાનો, એને સાથે લઈને કેમ ન ચલાય. વિધાનસભા ચૂંટણી આવી, મને એક જણાએ બહુ સાચી વાત કીધી હતી. એ પક્ષના નેતા છે, હું કયા પક્ષના છે નહીં કહું. એમણે એવું કીધું કે ગુજરાતમાં ભાજપ લોકપ્રિય નથી પણ કોંગ્રેસ છે એની વિકલ્પ નથી. કારણ કે કોંગ્રેસના એના ઘરમાંથી ઝઘડા બહાર આવે તો કોંગ્રેસ ચૂંટણી લડે ને. આ તો પ્રજા એને ખોડામાં આપી આવે છે. કદાચ ભાજપથી ત્રસિત થઈને જો પ્રજા ખોડામાં આપી આવે કોંગ્રેસને, અથવા તો કોંગ્રેસનો પોતાનો વ્યક્તિ એવો હોય કે જે પોતાના બળ ઉપર બેઠક લાવે તો કોંગ્રેસ આવે, બાકી કોંગ્રેસ ન આવે. આ બહુ મોટા નેતાની વાત છે અને વાત પણ સાચી છે. લાગે છે કે ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ હોય તો આ વિરોધ કરતા હોય, અર્જુન મોઢવાડિયા હોય તો આ પક્ષના વિરોધ કરતા હોય, શંકરસિંહ વાઘેલાને વિપક્ષના નેતા હોય તો શંકરસિંહ વાઘેલા છેલ્લે છૂટા પડી ગયા. એમણે પણ પોલિટિકલ આત્મહત્યા કરી. જ્યારે આ બધું થયું ત્યારે મેં પોતે જાહેરમાં કહ્યું હતું કે આ પોલિટિકલ આત્મહત્યા છે. કારણ કે પાછળથી પક્ષ વગરનો માણસ અને કુટુંબ વગરનો વ્યક્તિ, આ બધા પાંખ વગરના પંખી કહેવાય. શંકરસિંહ વાઘેલાનું કેવું વજૂદ હતું, એક સીટ આવી ન આવે. કદાચ ભાજપના લોકોને આ બેખૂબી ખબર છે કે અહીંથી જો ઉતર્યા પેલો મધુ શ્રીવાસ્તવ મૂછો ચડાવે ને પછી એક આમ બાલ ને આમ કરે ને પછી કે અમારે આમ કરવું જોઈએ, પણ અહીંયા ડિસિપ્લિન નામ પાસે બેસી જવું પડે. ખબર છે એકે છૂટાય નહીં. પક્ષ મહાન હોય છે અને પક્ષમાં તમામને તક મળવી જોઈએ. યુવા નેતાને જવાબદારી આપી એને કરવા દો, સાથે મળીને એને આગળ વધારવાનું હોય. ટાંટિયા ખેંચીને તમે હાઈકમાન્ડ તમે વિચાર તો કરો. તમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારે કોણ ગયું હતું? આ લોકોએ કામ કર્યું નતું. તમને જયારે પ્રદેશ પ્રમુખ બનાવ્યા તમે બધા બની ચૂક્યા છો. અને એક તો તમારામાં એ અંદરની તાકાત હોવી જોઈએ કે પક્ષ જે કહે ની શિરોમાન્ય હોવું. આ શું થઈ રહ્યું છે તમને એ પણ ખબર નથી પડતી.
માફ કરજો, હું સીધું જ કહીશ, કારણ કે મારે આમ આડી ટોડી વાત કરી લઈ નથી જવાની. લોકસભાની ચૂંટણી મંડરાઈ રહી છે. ભાજપ પક્ષ છે 26 બેઠક જીતવા માટેનું આખું પ્લાનિંગ કરી રહ્યું છે, અને તમે લોકો નારાજગી એમ કરી અને અધ્યક્ષને મુલાકાતો લઈ રહ્યા છો. બીજી પડખે તમે એ નથી જોઈ રહ્યા તમારા ધારાસભ્યો છે અત્યારે ધીરે ધીરે તમારા કાબુમાંથી નીકળી રહ્યા છે. કદાચ લોકસભામાં 5 ધારાસભ્યો પાછા વયા પણ જાય ભાજપમાં, અને તમે પોતે અંદરો અંદર લડી રહ્યા છો. આ 26 વર્ષથી, આમ તો 22 ને બીજા 5 એટલે 26 વર્ષથી આ ભાજપ છે એ રાજ કરે છે, અને કોંગ્રેસનો એક કાર્યકર આખો મસૂડી કે હવે આમાં કેટલા ટાઈમ કાર્યકર રહેવું, આખી જિંદગી અમારે કામ જ ઘણા તો 20 વર્ષે જોડાયા, 45 વર્ષ થઈ ગયા. હવે આવશે ક્યારે? સચિવાલયમાં જવાની તો બધાને હરખ હોય કે અમારા મુખ્યમંત્રી બેસે ને અમારા નેતાઓ બેસે, પણ બેસે ક્યાંથી? નેતાઓ એકબીજાને પગ કાપવામાંથી બહાર આવે તો બેસે ને. આ મેં પહેલા પણ કહ્યું કે ભાજપ હોય કે કોંગ્રેસ, વીટીવી અને સુદાનભાઈ અને ખાસ કરીને મહામંથનમાં સત્ય જ બહાર આવશે. તમને આજે ખરાબ લાગે તો 2 રોટલા ગામડામાં કેક વધારે ખાઈ લેવા, કોઈ વાંધો નહીં. એનામાં બધા મારા બધા ભાજપ કોંગ્રેસના બધા મિત્રો હોય તોય પણ હું કહું છું, કારણ કે વ્યાસપીઠ ઉપર મિત્રતા ન હોય, વ્યાસપીઠ ઉપર સચ્ચાઈ, અને જનતાની એક મુદ્દે જનતા સમજવી જોઈએ. અને હું એટલા માટે આજે ચર્ચા કરવા બેઠો છું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. વિનોદભાઈ મોરડિયા છે, ધારાસભ્ય છે ભાજપના. રજનીકાંતભાઈ દેસાઈ અને સુધીરભાઈ રાવલ રાજકીય વિષય. ભાઈ ચોથા મહાનુભાવ નથી આવ્યા હજી? તપાસ કરો કેટલી વાર લાગશે. હે, ટેકનિકલ ખામી છે. ઓકે, એવું હોય તો ફોન લાઈન ઉપર જોડી લો. 4 મહાનુભાવો આપણી સાથે. નરેન્દ્ર રાવત પણ અત્યારે થોડી ક્ષણોમાં કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાશે. વિનોદભાઈ, આપની પાસે આવવા માંગીશ શરૂઆતમાં કે ભાજપ અત્યારે લોકસભાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ 26 બેઠક અહીંથી જીતવા માટે આખા પ્લાનિંગ રણનીતિઓ ઘડી રહ્યું છે. બૂથ લેવલ ઉપર જરૂર પડે છે તો કે આરએસએસ વીએચપી ને પણ લેવાની જરૂર પડે, એના માટેના પ્લાનિંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ ભાજપના સહિત આખા મિટિંગો ચાલી રહી છે, પ્રભારીઓ સાથે મિટિંગો ચાલી રહી છે. અને સામે પક્ષે કોંગ્રેસ જે વ્યક્તિઓને અત્યાર સુધી રાજ હતું એવા જ વ્યક્તિઓ નારાજ થઈ અને પોતાનું ઘર સાચવી શકે એવી સ્થિતિમાં નથી. ખરેખર આપણે પણ તમેનું બધા ઈચ્છીએ કે વિપક્ષ થોડોક મજબૂત હોવો જોઈએ, પણ આમાં તો ઘર જ સાચવી નથી શકતા. વિનોદભાઈ, જી સાહેબ, આમ તો મારું એવું માનવું છે કે આપે જે પહેલા વાત કરી કે ઘર હોય, મોટો પરિવાર હોય, મોટું કુટુંબ એક સાથે રહેતું હોય તો નાના મોટા થોડા ઘણા વાસણ ખખડે એવી કહેવત છે. આજે એમાં મારે તો નહીં કહેવું જોઈએ, કારણ કે નાનું મોટું કોઈ પણ ઘરે પણ હોય, પરંતુ પ્રજા જે ઈચ્છે છે, પ્રજા જે લોકશાહીમાં જે વિપક્ષની ભૂમિકા જે ઈચ્છે છે, એમાં એ ભૂમિકા ભજવવાની જગ્યાએ જે પ્રકારે અત્યારે જે હમણાં ચાલે છે કોંગ્રેસમાં, એ મને લાગે છે કે એની મૂળભૂત જે એમાં આમ કહીએ તો કાંઈ નવું કાંઈ છે નહીં. આવું વારંવાર કાંઈ પણ સત્તા જ્યારે નજીક, એમ લોકોને એવું લાગે કે નજીક આવી છે એટલે તરત આ ઘટનાઓ બને છે, અને દરેક વખતે બને છે. એટલે આમ મને તો એવું નથી લાગતું કે આ કાંઈ નવું છે આપણા માટે. લોકો પણ જાણે છે કે આ લોકો અગાઉ જ આ કરે, અને ખરેખર સત્તા જે છે એ સાધ્ય નહીં બનવી જોઈએ, સત્તાને સેવાનું સાધન બનાવવું જોઈએ, તો આ ઝઘડો ન થાય. ગમે તે પાર્ટીનો કાર્યકર્તા, આજે ભારતીય જનતા પાર્ટીની વિશ્વની મોટી પાર્ટી છે, નાની મોટી કાંઈ અમારામાં પણ અમને પણ કાંઈ નાની મોટો કદાચ એવું લાગે કે ભાઈ મને પદ ન મળ્યું, વધારે પડતો અપેક્ષા હોય તો, પરંતુ મૂળ સંસ્કૃતિ ભારતીય જનતા પાર્ટી અથવા તો અન્ય પક્ષમાં ડિફરન્સ આ છે કે જે કાંઈ મને વ્યક્તિગત ગમે ન ગમે, પરંતુ પાર્ટી અને દેશ, પાર્ટી છે એ દેશ માટે સર્વોપરી દેશ રહેવો પડે, અને એના માટે મારે પાર્ટી બહુ જરૂરી છે. પાર્ટી એટલે આપણી માં થઈ. હવે એ જ જો તમે તોડી નાખો તો તમારું અસ્તિત્વનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો સાહેબ. એટલે મેન વસ્તુ એ છે કે જે સત્તા છે એને સાધ્ય નહીં બનાવવું જોઈએ,
એને સાધન રાખવું જોઈએ. ત્યાં સુધી સીમિત રહે તો સારું કહેવાય લોકશાહી માટે. બહુ સાચી વાત કરી કે પેલા રાષ્ટ્રહિત હોય, જે વિનોદભાઈ સાચી વાત કરી કે પેલા રાષ્ટ્રહિત હોય, રાષ્ટ્રહિત પછી રાષ્ટ્રહિત માટે આપણે સેવા માટે કોઈ પાર્ટીને આપણે સાધવી જોઈએ. સુધીરભાઈ, એક વસ્તુ સિમ્પલ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે એટલે ગુજરાતની જનતામાં, આ તો મહામંથન આમ તો આ ઘરનો પ્રશ્ન છે, પણ મહામંથન એટલા માટે કરવું પડે કે એ લોકોને પણ ભાન થાય. જે સિનિયર નેતાઓ છે અને જુનિયર નેતાઓ છે, સિનિયરે સિનિયરની ભૂમિકા ભજવવાની, જુનિયરે જુનિયરની ભજવવાની હોય. જુનિયરે બધાને સાથે લઈને ચાલવાનું હોય, સિનિયરે ગોઠવાઈ જવાનું હોય. આમાં પછી કંઈક વરઘોડા ના હોય. પણ એક ગુજરાતની જનતામાં સતત સવાલ આવે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં કકડાટ કેમ હોય છે, અને કોંગ્રેસમાં કકડાટમાં એવું નથી કે ઈ લોકોને પદ નથી મળ્યું તો નથી હોતું. સમજો કુંવરજીભાઈ બાવળિયા ગયા અને ઘણા વખત સાંસદ ને ધારાસભ્ય બધું મળ્યું, દીકરી સુધી ટિકિટો મળી હોય છતાંય. તો આવું શું કામ થતું હશે? યા તો કોંગ્રેસના વ્યક્તિઓ છે એ એટલા મહત્વાકાંક્ષી નેતાઓ હશે કે પછી એમને ઓફરો હશે, શું હોઈ શકે? બહુ પાછળ જઈએ, દાખલા કે માનો કે તો આખી કોંગ્રેસ જ્યારથી શરૂઆત થઈ એક આંદોલન તરીકે, આઝાદી પછી એક પક્ષમાં ફેરવાઈ અને ત્યાર પછી સતત લગભગ 5 દાયકા સુધી સત્તા ભોગવી એકલ હતું. એ દરમિયાન જે સેવા માટે સત્તા સાધન હતી, માધ્યમ હતી, એની બદલે સત્તા લક્ષ્ય થયું અને સેવા એ સાધન બનતી ગઈ, માધ્યમ બનતી ગઈ. આવું જે પરિવર્તન થયું એ બાબત આખી કોંગ્રેસને અધપતન તરફ દોરી ગઈ અને એના કારણે એની સત્તા પણ ગઈ. કોંગ્રેસ ખરાબ જ છે એવું કહેવામાં અર્ધ સત્ય છે. કોંગ્રેસની અંદર બધા ઘણા સારા માણસો છે, આજે પણ છે, ભૂતકાળમાં પણ હતા. એ લોકોમાં કેટલીક સારી બાબતો છે, પણ સાથે સાથે કમીઓ પણ છે. હવે સત્તાના કારણે એક આખી એક કલ્ચર વાઇઝ ઇન જનરલ એવું થઈ ગયું કે ના ભાઈ, એટલે આ સત્તા ભોગવે ત્યારે તે એ સિવાય એને તકલીફ થવા માંડે. બરાબર છે. સામે પક્ષે જે વિરોધ પક્ષમાં હતા એને વંચિતોની માનસિકતાના કારણે એ એવા પ્રબળ બનીને બહાર આવે કે એના માટે સત્તા વધારે આવી થઈ. આજે આપણે ભાજપની વાત નથી કરતા, આજે આપણે કોંગ્રેસની વાત કરી છે. અત્યારે સિનિયર જુનિયરની વાત અને જે દર વખતે તમે કીધું ચૂંટણી આવે ત્યારે થાય છે, એ કદાચ મને એવું લાગે છે દરેક પક્ષમાં છે, પણ ભારતીય જનતા પક્ષમાં એક પ્રભાવી નેતૃત્વ છે. કોઈ પણ જગ્યાએ નેતૃત્વનો પ્રભાવ છે ને એક અંકુશ બની રહેતો હોય છે. શિસ્તની બાબત તો દરેક પક્ષમાં હોવી જ જોઈએ. વિચારધારા તો કોઈની ખરાબ હોતી નથી. વિચારધારા એવી હોય છે કે આ ગરીબને પાડી દો, આને તમે માર નાખો, એવી નથી હોતી. વિકાસની જ વાત હોય છે, સર્વધર્મ સંભાળ એ જ બધી હોય છે. પણ કોંગ્રેસની અંદર જે નેતૃત્વનો અભાવ થયો એના કારણે હા છેલ્લા વખતની અંદર એમાં ઘણું ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે. પણ ગુજરાતની વાત પર જો આવું તો 20-25 વર્ષથી એ સત્તામાં જ નથી. એટલે એક તો સત્તા કાંક્ષી જે લોકો છે એને અધીરાય પણ હોય. બીજું છેક એટલે સુધી આવી ગયું અને પછી એ વખતે તો હવે સત્તાની બહાર જતા રહે. જો અત્યારે સિનિયરની વાત કરીએ તો દાખલા કે એને એક પ્રકારની તકલીફ થતી હોય ને એ જે અંદરની આંતરિક એની લાગણીઓ વિકૃત સ્વરૂપે બહાર આવે તો એ મને એમ લાગે છે યોગ્ય નથી. પણ વડીલોની ભૂમિકા, અને બીજું એક ક્યારેય એવું નથી હોતું કે યુવા નેતૃત્વ આવ્યું એટલે હવે બુઝુર્ગોને તમે બહાર બેસા દીધા. મને બહુ ગમ્યું કે દિલ્હીની અંદર જયારે આખી એઆઈસીસીની બેઠક હતી ત્યારે એક સંકેત આપ્યો હતો કે બધા વડીલો સોનિયા ગાંધી સહિત બધા નીચે બેસાડ્યા હતા. એટલે અમે યુવાને એક પ્લેટફોર્મ આપીએ છીએ, એક એન્કરેજ કરવાની વાત હતી. પણ ગુજરાતની અંદર અત્યારે થયું છે કે યુવા નેતૃત્વ આવ્યું તો યુવા નેતૃત્વના કારણે થોડોક ફાયદો થયો છે. પણ લીડરશીપમાં અનુભવની બી બહુ જરૂર હોય છે. આમ પક્ષને માર્ગદર્શનમાં અનુભવની બી જરૂર છે. તમે બિલકુલ એને આઇસોલેટેડ કરી નાખો તો એ ખોટું થાય. બીજું એના નાના મોટા પ્રોબ્લેમો બહાર આવી જાય છે. આ બહુ અગત્યનું છે. એટલે એ બહુ ખરાબ છે. ભારતીય જનતા પક્ષમાં તે લાખ મતભેદો છે, હું તમને કહું, પણ એ આવી રીતના કેમેરા સામે નથી આવી જતા અપવાદો સિવાય. તો કોંગ્રેસની અંદર કોઈને બીક જ નથી. એ કોંગ્રેસની અંદર બધા એટલા બધા આઝાદ છે, એટલી બધી સ્વતંત્ર છે, એટલી બધી લોકશાહી છે. કડીમાં એક પ્રમુખ હતો તો એ બેનરો લઈને આવ્યા. એટલે આ ટાઈપની લોકશાહી પક્ષને તો નુકસાન કરે છે. જો હું તમને કહું, સિનિયરોનું બી એક બહુ મહત્વનું પ્રદાન હોય છે, મહત્વનું યોગદાન હોય છે. તે શુડ બી ગિવન રિસ્પેક્ટ. અને એટ ધ સેમ ટાઈમ જે યંગને તમારે આગળ કરો તો જ તમારી સાથે યુવા વર્ગ જોડાશે. અને બીજી એક વાત સાચી, લોકો એક એવો પ્રશ્ન પૂછે કે ભાઈ અત્યાર સુધી નથી જીતા તો નવાને ચાન્સ આવો. તો મને એવું લાગે છે સેક્રિફાઈસ વડીલો જે નેતૃત્વ એને કરવો જોઈએ, 110% કરવો જોઈએ. અને બીજું, સત્તાના લોભ વગર માર્ગદર્શન પૂરું પાડવું છે, હોલ હાર્ટેડલી, કમ્પલસરી નહીં, શિસ્તને સંયમથી નહીં, એ દિલથી આપવું જોઈએ કે ના તમે આગળ વધો, અમે તમારી સાથે છે. આ પ્રકારનું એક આંતરિક વાતાવરણ પેદા થવાની જરૂર છે અને એ નથી. એના કારણે હજી એવું ન કહી શકાય કે લોકોનો કોંગ્રેસ પ્રત્યે મોહ જાગી ગયો છે, એવું હજી નથી કહી શકાતું.
નરેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, પણ હું રજનીકાંતભાઈને લઈ લઈશ. રજનીકાંતભાઈ, એક એવી વાત ઉડે છે કે માની લો કે અમિત ચાવડા ભરત સોલંકીના ભાઈ થાય આમ સંબંધી, અને કદાચ બેક ફૂટ ઉપર ભરતસિંહ સોલંકી ચલાવતા હોય ને આ લોકોને નેતાઓને નારાજગી હશે, એક એવી વાત વહેતી છે. પણ રિઝલ્ટ તો અમિત ચાવડા જ આપવું પડશે. જો નહીં આપે તો અમિત ચાવડાની પણ ખુરશી જશે. આ તો દરેકને લાગુ પડે છે. અને મેં તો વારંવાર કહું છું કે જ્યારે ડિસેમ્બરમાં આમ તો ચૂંટણી હોય વિધાનસભાની, અને દરેક 5 વર્ષે ચૂંટણી પૂરી થાય ને એટલે વિધાનસભા જે પ્રદેશ પ્રમુખ હોય ને રાજીનામું સોંપવા જાય, એ પહેલેથી ટાઈપ કરીને જ રાખે. હવે ધીરે ધીરે જો કે પરિસ્થિતિ બદલાવા માંડી છે, પણ શું એવું હશે કે એ વાલા દવાલાની નીતિ થતી હશે? ભરતસિંહ સોલંકી અને અત્યારના જે કોંગ્રેસના પ્રમુખ છે ચાવડા, એ બંને મામા ફોઈના થાય છે, સગા થાય છે. અને ભરતસિંહ સોલંકીને કારણે એમ કહી શકાય કે માધવસિંહભાઈને કારણે એમને આ તક મળી છે અમિતભાઈ ચાવડાને. સ્વાભાવિક છે, વર્ષોથી કોંગ્રેસમાં છે, ગાંધી ફેમિલીના વફાદાર છે, વિશ્વાસુ છે, એટલા માટે. ખરેખર જે ગુજરાત કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એવી છે કે સત્તા હજુ મળવાની વાર છે. એ અગાઉથી જ એ લોકો લડે છે. આપે કહ્યું તેમ છેલ્લા 24-25 વર્ષથી આ જ ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસ જે કંઈ ગુજરાતમાં છે એ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી સંગઠન વ્યવસ્થિત રાખે અને ચૂંટણી લડે તો 26માંથી 10થી 12 બેઠક પ્રાપ્ત કરી શકે. પણ જે રીતે અત્યારે એ લોકો વર્તી રહ્યા છે એ જોતા એ પણ એ મેળવી ન શકે એ પરિસ્થિતિ પેદા થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસમાં જે યુવા નેતાગીરી જે રીતે પ્રમોટ કરવામાં આવી છે એનાથી સિનિયર માણસો ખૂબ જ નારાજ છે. સિનિયર માણસો એવા છે, શક્તિશાળી છે, વિધાનસભાની ચૂંટણી નથી જીતી શકતા પણ વ્યૂહરચના સારી કરી શકે એમ છે. ભૂતકાળમાં એમણે એ રીતે ચૂંટણીઓ લડેલી છે પ્રમુખ તરીકે, અને મેં પોતે પણ સર્વે કરેલા છે એ લોકોના. એટલે એ બધું જોતા મને સ્પષ્ટ લાગે છે કે સિનિયરોને સાથે રાખીને અને આ વ્યવસ્થિત સંગઠન ઊભું કરવું જોઈએ, ચૂંટણી લડવાની તૈયારી કરવી જોઈએ. એ જો ન કરવામાં આવશે તો ભાજપમાં પણ એવું નથી કે ભાજપમાં બી જૂથબંધી નથી, ભાજપમાં 4 થી 5 જૂથ છે, પણ તો ઉપલી જે નેતાગીરી આપે કહ્યું તેમ એમના ભાજપના પ્રમુખ રાષ્ટ્રીય અને વડાપ્રધાન એમનો એટલો કંટ્રોલ છે કે અમુક હદથી વધારે એ લોકો કશું કરી શકતા નથી. અને એને કારણે શિસ્ત આપણને લાગે છે અને પક્ષ વિજય પ્રાપ્ત કરે છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મેં એટલા માટે તમને છેલ્લે રાખ્યા કે કદાચ તમે 2-3 વસ્તુ બધી સમજી શકો અને એનો જવાબ પણ આન્સર પણ આપી શકો. સવાલ એ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે આમ તો ઘણા કહેતા હોય કે ભાઈ બે એક વાયકા ફરે છે ગામડાઓમાં, કે કઈ ઢોલ નગારા વાગતા હોય, ભજીયા વેચાતા હોય, કે નેતાઓ આવ્યા હોય તો એમ કે યા તો ચૂંટણી આવી ભાઈ, લાગે છે ચૂંટણી નજીક છે. અને બીજી વાયકા એ છે કે કોંગ્રેસમાં ડખા થાય ને તો એમ કે ભાઈ ચૂંટણી આવી નજીક. એટલે કોંગ્રેસમાં આમ તો તમે બેલેન્સ બહુ સારી રીતે કરો છો, મને ખબર છે. શંકરસિંહ વાઘેલામાં પણ છેક સુધી તમે બેલેન્સ કર્યા હતા, શંકરસિંહભાઈ અમારા છે, પછી ગયા ને પછી એ ખાડામાં પડ્યા. પણ મુદ્દો એ છે કે હવે ખરેખર યુવાને પાંખને જ્યારે સોંપવામાં આવી જ છે કમાન, તો વડીલોએ પણ સમજવું જોઈએ અને યુવા પાંખે પણ એ લોકોને આગળ લઈને ચાલવું જોઈએ, જેથી કરીને પ્રજાની જે આશા છે એ આશામાં ક્યાંક પ્રાણ પૂરાય. નરેન્દ્રભાઈ, જે પ્રકારે સુધીરભાઈ અને રજનીકાંત સાહેબે જે પ્રકારે વાત કરી કોંગ્રેસની બાબતમાં, એ બાબતમાં ઘણી અંશે સાચું છે. કોંગ્રેસ એક જન આંદોલન છે જે આઝાદી પછી એ પાર્ટીમાં ફેરવાઈ અને મોટાભાગનો સમય દેશમાં શાસન કર્યું છે. પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં ખૂબ મોટી નિરાશા ગણી શકાય કે જેથી અમે શાસનમાં આવી શક્યા નથી. અને આ વખતનું ઇલેક્શન એ કહેવાય કે ઘણા વર્ષો પછી ખૂબ આશાસ્પદ, અને હું એ પ્રમાણે કહી શકું કે મેન્ડેટ કોંગ્રેસ તરફી હતો, પરંતુ અમે પણ 10 સીટ અમારી ભૂલોના લીધે કે કોઈ કારણોસર કાં તો મોદીજી અને અમિત શાહનું પોતાનું ગુજરાત સાચવવામાં એમને કરેલો બળ પ્રયોગ, એના કારણે અમે સત્તા સુધી પહોંચી ન શક્યા. વાત એ છે કે જુનિયર સિનિયરની વાત છે તો એક વાત હમણાં બહાર હજી સુધી નથી મૂકી શક્યા કે જ્યારથી છેલ્લા 1 વર્ષથી રાહુલજીએ જ્યારે આટલી મોટી પાર્ટીનું જ્યારે પ્રમુખ પદ સંભાળ્યા પછી એમણે જે કામગીરી કરી છે બહુ જ વિશિષ્ટ છે. આપ કદાચ માની નહીં શકો કે જ્યારથી 2007-8માં એમને જ્યારે યુથ કોંગ્રેસ અને NSUના સંગઠનમાં જે યુવાનોને સાથે રાખીને એમને જે અનુભવ, સંઘર્ષ, ઇલેક્શન અને એ કર્યો, સમગ્ર ભારત દેશની અંદર અત્યારે
મોટી સંખ્યામાં યુવાનો આપ માની નહીં શકો ચૂંટણીઓમાં મહિનાઓ સુધી જાય છે. અત્યારે સપોઝ કોઈ બી અમારું આ લોકસભાનું ઇલેક્શન છે, અમને ખ્યાલ નથી, એ યુથ કોંગ્રેસના યુવાનોને એમને અત્યારે બોડીમાં લીધા છે, બીજા ઘણા બધા છે જેમને એ લોકો પ્રાઇવેટ સર્વે કરવા પણ મોકલે છે. એટલે ખૂબ મોટું સંગઠન ગિયર અપ થઈ રહ્યું છે. અને આટલી મોટી પાર્ટીનું પ્રમુખ પદ લીધા પછી રાહુલજીએ જે રાજ્યોમાં સ્ટેપ લીધા છે એ પણ આપણે પરિવર્તન દર્શાવે છે કે એમને યુવાનોને પ્રતિનિધિત્વ આપ્યું. સાથે સાથે જે પ્રકારે એમને CWC AICC નું ગઠબંધન કર્યું એમાં તમામ સિનિયર આગેવાનોને બુદ્ધિપૂર્વક સાચા જગ્યાએ સમાવી લીધા છે. હવે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતના સંગઠનની અંદર જુનિયર અને થોડી નારાજગી બની છે. એનું કારણ છે કારણ કે અમારો બી એક ફેઝનો મોટો પરિવર્તન આવી રહ્યો છે. અને હમણાં જે ચૂંટણીઓ યોજાઈ અને ગુજરાત પછીની ચૂંટણીઓમાં કોંગ્રેસમાં ખૂબ મોટી આશા જન્મી છે અને ખૂબ પ્રોત્સાહિત છે. સામાન્ય રીતે કોંગ્રેસમાં સત્તાનું આ પ્રકારે કારણ સત્તાની બાબતમાં કહે છે કે સત્તા વગર રહી શકતા નથી, રહે છે તો લડે છે, એવું નથી. કોંગ્રેસમાં લોકશાહી એટલા હદે છે કે કારણ કે કોંગ્રેસ ખૂબ મોટી પાર્ટી ભારત દેશના સમગ્ર ખૂણે ખૂણે છે, જેથી લોકશાહીમાં અમારે ત્યાં સ્વતંત્રતા વધારે છે. પરંતુ જે અત્યારે થોડું ઘણું પણ જે મનદુખ થઈ રહ્યું છે, ચોક્કસથી આ ચૂંટણી પહેલા એનું સમાધાન થઈ જશે. અને જે નવા યુવાનોને પ્રાધાન્ય આપીને એ લોકોને જે કમાન સોંપી છે એમાં અમારા સિનિયર આગેવાનો ચોક્કસથી આ ચૂંટણી પહેલા તંત્રમાં કામે લાગશે. અને સિનિયર જુનિયરના કોમ્બિનેશનમાં 2019ની ગુજરાતની અને સમગ્ર દેશની ચૂંટણીમાં ચોક્કસથી 2019માં કોંગ્રેસની સત્તા આવવાની છે એવું ચોક્કસ લાગે છે. ઓકે, માની લઈએ, કારણ કે તમે બહુ આશાવાદી છો, તમે પ્રશ્નનો આમ તો ગોળ ફેરવીને જવાબ ટાળ્યો, પણ અને સ્વાભાવિક છે કારણ કે પક્ષ તરીકે નરેન્દ્રભાઈ પણ હવે બધા એક્સપર્ટ છે આમ તો. પણ એક જે આ લોકો, મને ખબર છે, મને વિશ્વાસ છે કે સિનિયરો બધા જોતા જ હશે અત્યારે, અને જુનિયરો પણ જે નેતાને જે કમાન છે એ પણ જોતા હશે. મારી એક ગુજરાતના નાગરિક વતી, આમ તો હું તો બહુ નાનો માણસ છું, પણ ગુજરાતના નાગરિક વતી અપીલ કરું છું કે તમે સેવા કરવા માટે બંને પક્ષના, કારણ કે ભાજપમાં પણ હવે ધીરે ધીરે સરપુલિયા જેમ બહાર આવે એમ આવી રહ્યા છે. જો કે ભાજપમાં એવું છે કે સરપુલિયો આવે ને એટલે એ તરત ઉપર એવો દંડો છે કે આમ મારવા ભેગો સરપુલિયો અંદર વહી જાય એવી સ્થિતિ છે. એટલે ડિસિપ્લિન, એમ મારું કહેવાનો મતલબ એ છે. કોંગ્રેસમાં એવું કહે છે કે અમે લોકશાહીમાં છીએ. કડીના એક શહેર પ્રમુખને ની વાત છે કે રાખો એને, એ જો પ્રભારી પાસે જતા હોય બેનરો લઈને, તો સાહેબ હું એમ કહું છું કે તમારું ડિસિપ્લિન ક્યાં ગયું? એક કોક, અરે પક્ષ છે ભાઈ, નાનું તો ઠીક છે, પણ આટલી હદે હોય એ તો સુધીરભાઈ, એ તો બહુ વધારે પડતું છે. નરેન્દ્રભાઈને ગમે એવી વાત કરું, કોંગ્રેસનું એક પોઝિટિવ અવલોકન પણ હું કહું. દાખલા કે એ વાત તમારી સાચી કે આ બધું બહુ હાસ્યાસ્પદ લાગતું છે અને લોકમાનસ પર બહુ નકારાત્મક અસર કરે છે. જે આવો ઝંડો લઈને નીકળે એ સૌથી પહેલા ખોટું છે. અને ઝંડો નીકળવા લેવા પાછળના પરિબળો જે કયા કારણો છે એ એનાથી વધારે તકલીફદાયક છે. પણ હું તમને કહું કે કોંગ્રેસને તમે અવલોકન કરો તો આપણે બે રીતે કરીએ. પોઝિટિવ બી જે ચાલે છે, હું તમને એક ઉદાહરણ નાનકડો આપું. એ લોકો એક લોક સરકાર કરીને વેબ પોર્ટલ ચલાવે છે. મેં એનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. કન્સેપ્ટ નહીં તો સારો છે. લોક સરકાર એટલે ચૂંટાયેલી સરકાર કરતા રોકી લો થોડું. હા બિલકુલ. હા, એ લોક સરકાર તો આખી પ્લાનિંગ કર્યું હતું, એ લોકોને ઝઘડાના કારણે મુખ્યમંત્રી પેલા ન બનવાની. એટલે એ હું અત્યારે કન્સેપ્ટ અને જે વર્ક છે એ બહુ સારું હતું. હું તો એગ્રી થતો હતો કે કોઈ કોક માણસ છે ને ભ્રષ્ટાચાર પકડશે. નહીં, એટલે એક સફળતા નિષ્ફળતા બદલે હું જે એના મેઇન પ્રિન્સિપલ ની વાત કરું, કન્સેપ્ટ ની વાત કરું, અને એમાં હું માનું છું ત્યાં ઘણું બધું કામ એ લોકો કરી રહ્યા છે. હજી એમાં ગતિ નહીં આવતી હોય, વધુ જરૂરી છે, એ અલગ વાત છે. પણ એ લોક સરકારમાં પાયાના લોકો ગામડામાં એ જોવા મળે છે કે જે લોકો એનો ઝંડો લઈને નીકળ્યા છે એ લોકો રીતસર ના જઈને એક લોકો સુધી ફરિયાદ પહોંચાડવા, એનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે. કોંગ્રેસનું સંગઠન હજી એને બળ નહીં આપી શક્યો અથવા વધુ જરૂર છે, એ અલગ વાત છે. પણ આ એક નાનો મુદ્દો આપો છે એક પાર્ટીથી બદલે, પણ એ જે લોક સરકાર છે એ સાચા અર્થમાં પ્રશ્નોને લઈને જાય છે. એ જે લોકો કરનારા છે ને એ કોઈ મોટા રાજનેતાઓ નથી. એ લોકો એક સ્પિરિટથી આગળ વધ્યા છે. મારું જે અવલોકન છે એ છે કે જે યુવા વર્ગ નથી જોડાતો એ આવી રીતે ધીરે જોડાય છે. આવા બીજા કાર્યક્રમો હશે, પણ હજી એટલી અસર નથી કે જે તમે સીધું સામર્થ્ય તરીકે બહાર આવે. મને પોઝિટિવ બાબતો છે. 3 રાજ્યોમાં જે હમણાં છેલ્લે ગયા ને, તો એમાં વિપક્ષ મજબૂત છે ને મજા એની છે. વિપક્ષ છે મજબૂત હોવો જોઈએ. મને નાગરિક તરીકે હું ઈચ્છું કે કોંગ્રેસ મજબૂત થાય, કારણ કે કમલનાથ છે પણ એની હરોહર જ ભાજપ ઉભું હોય. હવે કેટલાય લોકો છે આ સાઈડ રાજસ્થાન તો છત્તીસગઢમાં થોડુંક વધારે પડતું થઈ ગયું. પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. ફરીથી 4 મહાનુભાવો પાસે આવીશ. લોકસભાની તૈયારીઓ પણ આ લોકોએ આરંભી દીધી છે.
આમ તો જાન્યુઆરી હજી બેઠો છે એટલે લગભગ 5 મહિનાની વાર છે, પણ ભાજપની તો સ્ટ્રેટેજી હોય છે કે પહેલા શરૂઆતમાં ગામ આખું ઊંઘતું હોય ને તોય ભાજપ એ બાબતે બૂથ લેવલે સાહેબ જબરજસ્ત એમની મહેનત હોય. એમાં એ લોકોએ આમ 100માંથી કદાચ 98 માર્ક આપવા પડે તો આપી દેવાય એટલી હદે બૂથ લેવલે. કોંગ્રેસ છે એ હંમેશા રાહ જોતી હોય છે કે મને કે પછી હું કરું, મને કહેવામાં આવશે, પછી મારું નામ આવે છે કે નહીં, નામ ના આવે તો હું શું કામ કરું. એવા અત્યારે હવે જો કે ધીરે ધીરે કોંગ્રેસમાં પણ યુવા પાંખ ખૂબ એક્ટિવ થઈ છે, એ પણ આનંદની વાત છે. પણ આ સર્વમાં મારે એ સમજાવવું છે કે જનતાનો હિત છે ને બહુ મહત્વનો છે, જનતાના કામો છે ને બહુ મહત્વના છે. અને જે માણસ જનતાના સાહેબ કામ કરશે ને પ્રચાર કરવાની જરૂર નહીં પડે એટલી બધી જનતા ઉદાર છે. પણ તમે જનતાને સમજો તો ખરા કે તમે શું કરો છો. નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. વિષય ભલે ગમે તે હોય, સબ્જેક્ટ ગમે તે હોય, પણ એકાદ જનતાનો જો વાચા ન બોલું તો મને ખરેખર એવું થાય કે આજે મહામંથનમાં મજા ન આવી. મને પોતાને અંદર 144 કલમ જે વારે વારે કલેક્ટરશ્રીઓ લગાડી દે છે, જે કંપનીની ભાવનગરની વાત છે. લોકો મને મળવા આવ્યા હતા કે સુદાનભાઈ આમ તો બિચારા ઘણા સમયથી રાહ જોતા હતા, પણ સમય મારે પણ એની વાત સાંભળીને મને એવું થયું કે ખરેખર આમ તો 1947 પછી દેશ આઝાદ જ છે ને. કલેક્ટરશ્રીઓ 144 6 મહિનાથી લગાડીને ચાલુ રાખે. શું છે ભાઈ? આપણે કઈ એજન્ડા લીધા છે કોઈ? નહીં, એજન્ડા લીધા છે આપણે. અને ખેડૂતો શું આતંકવાદી છે? અને ખેડૂતોના પૈસે તમે પગાર લો છો ને, તમે મફત નોકરી કરવા આવો છો. મારે તમને પૂછવું છે, સરકારી અધિકારીઓ શું છે? તમને સરકાર પૂછશે નહીં, તમને નેતાઓ પૂછશે નહીં, તમને મંત્રીઓ પૂછશે નહીં, મરજી પામે એમ કરવાનું તમારે? હે યાર, તમે કોક દિવસ તો વિચાર કરો કે તમે પણ માણસ છો અને ઉપર ભગવાન પણ જુએ છે તમને. ક્યાંક સમજવાની કોશિશ તો કરો કે એનો પ્રશ્ન શું છે. બીજી વસ્તુ કે 92 લોકો ખેડૂતો ઘાયલ થયા, 8 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. આજે હું વાત કરું છું મહુવા ને આસપાસ, ક્યાં આપેલું અલ્ટ્રાટેક વાળી આખી. હવે એમાં તમે પોલીસ ઘાયલ થયા છે એગ્રી છે, પણ સામે પેલા પણ ઘાયલ થતા તો પોલીસ વિરુદ્ધ પર ફરિયાદ લખો. 307 તમે આની સામે લગાડી તો 307 અલ્ટ્રાટેક કંપની વાળા શું આપણે હું એમ કહું છું અલ્ટ્રાટેક કંપની વાળા કેસે એમ આપણે કરવાનું છે. ડીએસપી ની કલેક્ટરે આ જવાબદારી બને છે. હું એમ કહું છું કે તમે જયારે ઢીલાસ મૂકો છો ને ત્યારે જનતા છે એ આક્રોશિત થાય છે. શું કરવા માંગો છો તમે? એક સમજો તો ખરો તમે જનતાને, તમે શું સમજો છો? અને હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી આમાં એક્શન લેવા જોઈએ અધિકારીઓ વિરુદ્ધ કે તમે ત્યાં લાયક નથી ત્યાં બેસવાને. એક ખેડૂતો નીકળ્યા હતા રસ્તા ઉપર, શાંતિથી દઈ રહ્યા છે, ટીયર ગેસના તમે છોડ્યા સેલ. માની લો કે ખેડૂતોનો વાંક છે, ચાલો 92 લોકો કે 91 લોકો 307 કિલોમીટર તમે પકડો. 307 એટલે એટેમ્પ ટુ મર્ડર. 91 લોકો કોઈને મારવા આવે તો શું થાય? સમજવાની કોશિશ કરજો અને જનતાને જવાબ આપજો. હું એમ કહું છું, નેતાઓને અપીલ કરીશ કે ત્યાં જઈ અને એ આ લોકો જયારે ઘાયલ થયા, મને તો આજે એક નેતા એવું કીધું કે સુદાનભાઈ લોહી વહેતા હતા ખેડૂતોના, અને પોલીસ સ્ટેશનમાં 1 વાગ્યા સુધી કોઈ દવા પણ નહોતી કરાવડાવી. આ તો એમ કહું છું પત્રકારોની પણ ભૂલ કહેવાય, ત્યાં પહોંચી જવું જોઈએ. જનતા માટે છો તમે. કદાચ શાસક ને વિપક્ષ કામ ન કરે તમારે પહોંચવું જોઈએ. આ તમારી ફરજ છે, ધર્મ છે. પત્રકાર તો એટલું મોટું ધર્મ છે સાહેબ કે દુનિયાની સામે એટલા માટે તમે અવાજ ઉઠાવી શકો છો કે દુનિયા માટે છો તમે. જનતાને એક આશા હોય છે તમારા ઉપર, એટલે તમારે પણ કરવું જોઈએ. મારી પણ ભૂલ કહેવાય, કદાચ મારામાં નહીં આવ્યું તો. આગળ વધીએ આપણે. વિનોદભાઈ, સમજવાની કોશિશ એ કરીશ કે 26 ભાજપે ગયા 2014માં ચૂંટી. મને આજે એક નેતાએ એવું કીધું હતું કે પ્રશ્નો છે કે જે પ્રશ્નો છે ને એ આમ તો એની બેઠક મળે, ત્યાં જઈને એની રજૂઆતો થાય, પણ છેલ્લા 4.5 વર્ષમાં 26 ભાજપના હોવાથી, સરકાર ત્યાં ભાજપની હોવાથી ગુજરાતને અન્યાય થયો હોય એવો ફીલ થાય છે જનતાને.
કે જે સામાન્ય જે પ્રશ્નો આપણા પડતર છે એ પડતર પ્રશ્નો પણ ત્યાં આપણે યોગ્ય રીતે મૂક્યા નથી કે ભાઈ પક્ષને ખરાબ લાગશે. શું હકીકત હોઈ શકે છે વિનોદભાઈ? હું વાત કરું સુરતની, તો જે પ્રશ્નો અત્યાર સુધી અમારા અહીંયા સુરત લેવલના હતા, એ સુરતમાં એરપોર્ટ ઓથોરિટી હોય, એક દાખલો આપો એનો કે અમે આજથી 5 વર્ષ પહેલા અમે એરપોર્ટ ઉપર ગયેલા કે એક એરલાઇન કમસે કમ 2-3 ફ્લાઇટ અહીંથી સુરતને મળે, આવડું મોટું મહાનગર છે, એટલા ઉદ્યોગો છે. ત્યાર પછી અમારા બંને સાંસદ દર્શનાબેન, CR પાટીલ, આ લોકોએ રજૂઆત કરીને આજે 23થી વધારે ફ્લાઇટો સુરત એરપોર્ટથી ઉપરથી ચાલુ થઈ છે. એવી રીતે જે કોઈ પ્રશ્ન, બીજા અન્ય પ્રશ્નો છે, જે કોઈ GPCPના છે, પ્રદૂષણના છે, એ પણ એક પ્રશ્ન અત્યારે આવનારા દિવસોમાં આવી રહ્યો છે. એના માટે પણ અત્યારે ચિંતિત છે. અને આવનારી ચૂંટણી છે ત્યારે અમે વર્ષોથી, ગયા વર્ષે પણ અમે મિટિંગો ચાલુ રાખી હતી કે લોકોના ઘરે જઈને મેં પ્રશ્નો સાંભળ્યા છે. અને દર વીકમાં અમારી એક મિટિંગ થતી હોય છે. એ મિટિંગમાં જે તે વિસ્તારના સોસાયટીના આગેવાનો હોય છે અને એનું આખું અમે લિસ્ટ લઈએ છીએ. મોટા ભાગના 70% પ્રશ્નો એનું અમે સોલ્યુશન લાવી છે અને એમના અમને આભાર પત્ર પણ મળે છે, થેન્ક યુ પણ કહે છે. આ પ્રકારના ઘણા એવા પ્રશ્નો હોય કે કદાચ જટિલ હોય, થોડીક વાર લાગે, કદાચ કોમ્યુનિકેશન ગેપ થઈ જાય, સંકલનનો થોડો ઘણો અલગ અલગ વિભાગનો હોય કે 2 વિભાગ મળીને કામ કરવું પડે, ઘણા પ્રશ્નો એવા હોય કે 3 વિભાગ મળીને કામ કરવું પડે. ત્યારે એવા બને કે ઘણા પ્રશ્નો અમુક લેટ થતા હોય. પરંતુ અમારે જ્યારે જે તે સમયે એક બેસવાનું એક પ્લેટફોર્મ હોય છે, એ પ્લેટફોર્મ પર તમારે જે કાંઈ રજૂઆત, કોઈ જાતનું કોઈને બંધન હોતું નથી. અમારા મુખ્યમંત્રી હોય તો પણ મને ખાસ અનુભવ છે કે અમારા CM સાહેબ જે કાંઈ હોય એ પ્રશ્નો ખુલ્લા મને અમને સાંભળે છે અને જે કાંઈ એના ત્વરિત નિકાલ કરવાનું તરત અમારી હાજરીમાં સૂચનાઓ આપે છે. પછી એના વહીવટમાં કાંઈ નાની મોટી થોડી વહીવટી પ્રોસેસમાં જે સમય લાગતો હોય એમાં કદાચ લાગી શકે. પણ મારે હમણાં એક વાત થઈ પાર્ટીની કે હમણાં સ્વતંત્રતા છે, વડીલ શ્રી છે એમાં, કારણ કે હું તો એ પ્રદેશમાં અહીંયા આવ્યો નથી, હું આ એક નાનો એવો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો. પણ મને એટલો ખ્યાલ છે કે સિનિયર લોકો હોય, પાર્ટીના વડીલો હોય, એના બેનર ફાડવા, એના ફોટા ફાડવા, આને સ્વતંત્રતા કહેવાય? આને સ્વતંત્રતા કહેવાય? ગમે ત્યારે ગમે એમ બોલવું, એને સ્વતંત્રતા નથી. હું નથી માનતો કે આને સ્વતંત્રતા કહેવાય. તમારા જે કોઈ વાત હોય તમારા પાર્ટીના પ્લેટફોર્મ ઉપર તમે રજૂ કરી શકો છો અને અમારામાં આ રજૂ થઈ શકે છે. પરંતુ ગમે ત્યાં ગમે તે પ્રકારે ગાળી ગલોચ કરવો, પાર્ટીના મુખ્ય કાર્યાલય પર હુમલા કરવા, આ એક કોંગ્રેસ માટે સામાન્ય છે. હવે આને જો સ્વતંત્રતા કહેવાતી હોય તો હું એવું માનું કે હવે તો લોકો આને વિચારે કે આને શું ગણવું એમ. નરેન્દ્રભાઈ? હા, એટલે ભારતીય જનતા પાર્ટીએ એમના સિનિયરોની દુર્દશા શું કરી છે, અડવાણી સાહેબ શું છે, ક્યાં છે, મુરલી મનોહર જોશી સાહેબ ક્યાં છે, અહીંયા કેશુભાઈ ક્યાં છે. એટલે તમે જે સિનિયરોની દુર્દશા કરી છે, સરમુક્તર સાહી કરીને જે પ્રકારે ખૂણામાં બેસાડી દે, એમને અવાજ પણ સાંભળવા નથી મળતો. ગઈકાલે લોકસભામાં અડવાણીજી બોલવા માંગતા હતા રાફેલમાં, ત્યાં પણ બોલવા નથી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો શિખામણ આપવા જેવી નથી, કારણ કે અત્યારે ત્યાં તો સરમુક્તાર શાહી છે. એક જ વ્યક્તિનો દંડો ચાલે છે, બીજાનો ચાલે. કુદરતી પ્રજા તરફથી બહુમતીના કારણે ચૂંટાયા છે, જેથી અત્યારે અહમમાં અને અહંકારમાં ચાલી રહી છે પાર્ટી. કોંગ્રેસ પક્ષમાં બને છે આવું બની શકે, પણ પાર્ટીમાં રજૂઆત કરવા અમારા પોસ્ટર બેનર સુધી આવ્યા હોય તો અમારા સિનિયરો એને સાંભળે છે. એ પ્રકારની વાત, ઇનડિસિપ્લિનની વાત સાચી, પણ એ સાંભળવાની હિંમત કોંગ્રેસ પાર્ટીમાં છે અને એને સ્વીકારીને ચાલે છે કે નહીં, લોકોને સ્વતંત્ર રીતે કદાચ એનું થોડુંક પ્રદર્શન ખોટું હોઈ શકે, પણ એને સમજાવી, એને સાંભળવો, એટલી સ્વતંત્રતા કોંગ્રેસ પાર્ટીમાં છે. ને કોંગ્રેસ પાર્ટીમાં આ પ્રકારનો વર્તનો ભૂતકાળમાં પણ થયેલા છે, પણ કોંગ્રેસે સાવધાની ફોટા કાર્યાલયમાં આવીને ફાડી નાખવા, વાત એ તમે કેટલા હમણાં અંશે કરી કે વ્યાજબી? 26 બની શકે, કોઈ બળપૂર્વક કરી શકે, કોઈ વ્યક્તિ એ પ્રકારે કરી શકે છે. 25 વર્ષથી ગુજરાતમાં શાસન નથી. જે પ્રકારે તમે તમારી તમામ ચૂંટણીઓમાં જોઈએ કે તમે લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે તમે કે કોઈ બી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી
સ્ટ્રેટેજી કાં તો કૂટનીતિના કારણે હંમેશા સત્તા મેળવી છે. તમે ગઈ લોકસભામાં 26માંથી કોંગ્રેસના કેટલા ધારાસભ્યોને ચૂંટણી પહેલા લઈ ગયા હતા. આ વિધાનસભા પહેલા તમે 14 જણને લઈ ગયા, બાપુને લઈ ગયા. દર ચૂંટણી પહેલા તમે તમારી સત્તાનો કૂટનીતિઓનો ઉપયોગ કરી, પ્રલોભો આપી, લાલચો આપી, ધમકીઓ આપી, લોકોને આ પ્રકારે તમે કરેલું જ છે અને એના કારણે કોંગ્રેસની ખરાબ પણ દેખાયું છે. અને આ પરિસ્થિતિમાંથી પણ કોંગ્રેસ બહાર આવીને આ વખતે 2017ની ચૂંટણીમાં જે સ્ટ્રેટેજીથી અમે લડ્યા એ ખરેખર બહુ સુંદર રીતે ચૂંટણી લડેલા અને જેના કારણે અમે સત્તાથી થોડા દૂર રહેલા. પણ બીજી વાત પણ હમણાં થઈ કે તમે 26 સંસદો હોવા છતાં ગુજરાતને શું મળ્યું? તો હું તમને કહું કે અમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ બી કોર્પોરેશનોમાં પૈસા જ નથી, પગાર કરવાના નાણાં નથી. મોટા પ્રોજેક્ટ ને મોટી વાતો, હજારો કરોડની પ્રોજેક્ટની વાતો કરી હશે. વાસ્તવિકતા તમને કહી દઉં કે છેલ્લા 5-7 વર્ષમાં કેન્દ્રની જ્યારે યુપીએ સરકાર હતી એ નૂર્મ યોજના હેઠળ જે બ્રિજો બન્યા, જે બીજી ડેવલપમેન્ટ, એના સિવાય કશું આવ્યું જ નથી. અત્યારે તો પીપીપીના નામે એટલો મોટો ભ્રષ્ટાચાર છે. ગુજરાતમાં એક વખત તમામ શહેરોમાં હજારો કરોડના કૌભાંડો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે બધી આવાસ ને હાઉસિંગ યોજનાઓ. આજે પ્રધાનમંત્રી બોલતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના. હું સત્તાવાર ઓન પેપર તમને કહું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના સૌથી મોટી ભ્રષ્ટાચારી યોજના કે જેમાં લાખો કરોડો અબજો રૂપિયાની પબ્લિકની જમીન, સરકારી જમીનો બિલ્ડરોને પધરાવી હજારો કરોડનો એક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે જમીનો પધરાવી દેવી અને લાખો કરોડ રૂપિયા કમાવા એ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે ખરેખર નરેન્દ્રભાઈ એ વાત કરવી, એ વાત એમ કરી ન નખાય. સત્તાવાર રીતે કહું છું આ પોલિસી લેવલ એટલી ખરાબ છે. તમે કોંગ્રેસ કઈથી બોલ્યા 25 વર્ષથી શાસન છે. મને તો ખબર જ નથી. 1990-95 પછી શાસનમાં આવ્યો. અમરસિંહ ચૌધરી જયારે ચીફ મિનિસ્ટર હતા, માધવસિંહ સોલંકી જયારે ચીફ મિનિસ્ટર હતા કે એના ભૂતકાળના એ લોકોએ ગુજરાતમાં શું ભ્રષ્ટાચાર કર્યો એ અમને ખ્યાલ નથી. ભ્રષ્ટાચારનું હંમેશા વિરુદ્ધ આપતા હોય છે. એક નવયુવાન તરીકે, કોંગ્રેસના નવા નેતા તરીકે 20 વર્ષથી હું જ શોધું તમારા સમયમાં 25 વર્ષ પહેલા કયું તમારા સમયમાં તમે પ્રચાર માધ્યમોમાં ચેક લેવા પડતા હતા, એડવાન્સ ચેક લેવા પડતા તમારા સમયમાં. આ એક મોટી કરુણતા છે. તિજોરીમાં કઈ હતું નહીં, રહેવા નહોતું દીધું. તમે અત્યારે ખાલી પગારની વાત કરો છો. કૌભાંડ તો બતાવો, તમે કૌભાંડ તો બતાવો. ભ્રષ્ટાચારનું કોંગ્રેસે બોલાવ્યું જ નહીં. તમારી વાત કરું, બધા કોઈ પરિવાર વડોદરા તમારો જામીન મ્યુનિસિપલ ઉપર છે, કોર્પોરેશનની વાત કરું, આખો તમારા પરિવાર મેયરો, જામીન ઉપર તમારા છે. નેતાઓના બેંક બેલેન્સ દાદ ધમકીની વાત કરો છો. 50, 100, 200 અત્યાર સુધી કરોડના તમારા તો સારા હતા. 1995 પહેલા હું બી રાજકારણમાં કોલેજમાંથી આવેલો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જૂજ સંખ્યામાં હતા. બતાવો, અને જે એમ પ્રકારની બતાવો તમે. આર્થિક પરિસ્થિતિ હતી એ બી અમને ખ્યાલ છે. કોંગ્રેસે શું ભ્રષ્ટાચાર કર્યો? મેં કોઈને પૈસાદાર થતા જોયા નથી. કારણ કે મને તો ખબર જ નથી. અમરસિંહ ચૌધરી કોંગ્રેસે જ્યારે કોંગ્રેસ એટલા માટે હતી કે એને આ દેશની આઝાદી માટે કોઈ ચીફ મિનિસ્ટર ગાંધીજીને અમરસિંહ ખબર ચૌધરી હતી. હોય, માધવસિંહ સોલંકી ગાંધીજીને હોય કે ખબર હતી ભૂતકાળના ને હોય, ગાંધીજીએ કોઈ કીધું લોકો 100, 200, 500, 1000 કરોડનો પ્રોજેક્ટ જે તમે રસ્તામાં આવતા જતા પણ બાકીના રૂપાણી સાહેબ દર અઠવાડિયે વડોદરામાં આવે, દર અઠવાડિયે દર વર્ષે 1000 કરોડ, 500 કરોડ. એ તાકાત, એ પૈસા એ જમાનામાં નહોતા. અમને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. કોંગ્રેસને ખોટી રીતે બોલવામાં આવી છે. કરે છે અને કરે છે એને લોકાર્પણ કરે છે. સાહેબ સાહેબને બી કહું તમારા કે એટલા સમયમાં મોટા કૌભાંડોને લોકાર્પણ લઈને અમે કંઈ શાસનમાં નથી ગયા. ખાલી ને તમે તમારી હિન્દુ દોડનું મૂકીને અમે પૂરી કરી છે. લઈએ. ઉદ્ઘાટન માનભવન વાળો લઈ લો. અમે પૂરી કરી છે. બિલકુલ. અમે ઉદ્ઘાટનની ખાસ આવીશ આપની પાસે પણ આવીશ. અમે લોકાર્પણ કર્યા છે. એક પ્રશ્ન મારો બહુ સુંદર છે, તમે બંને સાંભળજો તો બહુ તમને પણ ગમશે. બ્રીજથી માંડી આ બધું જ રજનીકાંતભાઈ, લોકોને ટૂંક સમયમાં લોકાર્પણ નરેન્દ્રભાઈ, કરવા વિનોદભાઈ, તમે મારો પ્રશ્ન સાંભળજો ને. રજનીકાંતભાઈ પૂછ્યું તમને પણ મજા આવશે. રજનીકાંતભાઈ, મારે એ સમજવાની કોશિશ કરવી છે કે અત્યારે કોંગ્રેસમાં સપોઝ કે જે માણસો અત્યારે કદાચ નારાજ હોય પણ જો એ ભાજપમાં વયા ગયા હોય, એટલે ભાજપમાં ચાલ્યા ગયા હોય, તો પછી એ આખી ડિસિપ્લિનમાં પાર્ટી આવી જાય. આપણે કેમ અહીંયા થૂકીએ પણ લંડનમાં જે ઉતરીએ એટલે કે ભાઈ ત્યાં થૂકાય નહીં. એક પરસેપ્શન છે. હવે અહીંયા મેં ઘણા બધા એવા નેતા, બાહુબલી નેતાઓ, બાહુબલી એમ કે ભાઈ CK રાહુલજી, આવા બધા નેતાઓ જે પોતાની ટૂંકમાં થોડી ઘણી મનમાની ચલાવી શકતા હતા અથવા તો કરતા હતા એવું માની શકાય. રામસિંહ પરમારે તો પ્રમુખ પદની પણ મને લાગે ત્યારે માંગણી કરેલી વિધાનસભાની ચૂંટણી પહેલા. હવે એ લોકો ભાજપમાં ગયા તો ક્યાંય એવું હજી બહાર નથી આવ્યું કે આ લોકો એ વિરોધ કર્યો. અને મોટા ભાગના લોકો છે એ ગોઠવાઈ જાય લાઈનમાં. એટલે એ શું જાદુની જડી હશે, આમ કઈ એવું હશે, શું હશે આ?
મારે તમે જે વાતો કરીને બે બાબતની તમને માહિતી આપી છે. એક તો તમે કહું તેમ ભાજપમાં ગયા પછી એ લોકો જાણે છે કે હવે કંઈ પણ કરીશું તો પરિણામ એ આવશે કે અમારી રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે. કારણ કે ભાજપ એવો પક્ષ છે ને એટલું એનું ઉપરના નેતાઓની પાસે એટલી સત્તા છે ને એટલા શક્તિશાળી છે કે સામાન્ય બાબતો આવી બાબતોની બહુ ગણતરીમાં લેતા નથી. દાખલા તરીકે પુરુષોત્તમ સોલંકી તમે જુઓ, એક કોળી આગેવાન નેતા હોવા છતાં પણ અત્યારે શું સ્થિતિ છે અને એને કંટ્રોલ કરવા માટે કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં લઈ આવ્યા છે. આ પદ્ધતિ છે. બીજી એક સૌથી મહત્વની અગાઉ તમે વાત કરી કે ગુજરાતના પ્રશ્નો 26 લોકસભાના સભ્યો ચૂંટાયા પછી ગુજરાતના પ્રશ્નો તો ઉકેલ્યા નથી. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યપ્રધાન હતા, યુપીએની સરકાર હતી, ત્યારે જે ગુજરાતના પ્રશ્નો નરેન્દ્રભાઈ રજૂઆત કરેલી એમાંના બી ઘણા પ્રશ્નો હજુ ઉકેલ્યા નથી. સૌથી મહત્વની બાબત તમે સુરતની વાત કરી એમના ધારાસભ્યએ, તો સુરતના એરપોર્ટનું નામ અગાઉ ત્યાંના સંસદ સભ્યએ એવી જાહેરાત કરેલી કે મોરારજીભાઈ દેસાઈનું નામ આપવાનું વિચારીએ છીએ. આજ સુધી સુરત આટલું એમ કહી શકાય એરપોર્ટ સક્રિય છે, લોકો આટલી બધી મુસાફરી કરે છે, મોરારજીભાઈ દેસાઈનું નામ આપવામાં આવ્યું નથી. અને એ મોરારજીભાઈ દેસાઈ જે ભારતના વડાપ્રધાન હતા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, જેમણે 10 વખત નાણાં બિલ રજૂ કરેલું પાર્લામેન્ટમાં, આવી વ્યક્તિ. મૂળ વસ્તુ આ છે કે આ રીતે ગુજરાતના પ્રશ્નો ખરેખર ઉકેલવાની જરૂર છે, એ ઉકેલવામાં આવ્યા નથી અને ઉકેલવા માટે અમે બી પ્રયત્ન કર્યા છે. હું મોરારજીભાઈનો સચિવ હતો તો ભરૂચના ઓવરબ્રિજને મોરારજીભાઈનું નામ આપવા માટે મેં રજૂઆત કરેલી અને આજ સુધી એ કરવામાં આવ્યું નથી. મોરારજીભાઈ ભરૂચના કલેક્ટર હતા, માતરના હતા, ખેડાના હતા. વિચારો, એટલે ખરેખર બીજા રાજ્યોમાં આવું થતું નથી. ત્યાંની વ્યક્તિઓને મહત્વ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ તમે જુઓ તો લખનૌ એરપોર્ટનું નામ ચરણસિંહનું આપવામાં આવેલું છે. મોરારજીભાઈ જેવી વ્યક્તિને પણ મહત્વ આપવું જોઈએ અને આ રીતે ગુજરાતના પ્રશ્નો ઉકેલવાની જરૂર છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ ફરીથી આવીશું, ફોન લાઈન પણ ખોલીશું. સમય મળ્યો એક ફોન આપનો પણ લઈ લઈશ. મને ખબર છે આપ બધા ગોઠવાઈ ગયા છો, થોડુંક આશીર્વાદ આપવા. ગળું બધું બેસી ગયું છે, સુદાનભાઈનું ગળું બેસી જાય એમ ચાલે નહીં ભાઈ, એટલે આશીર્વાદ થોડાક ઓછા આપો છે મને લાગે છે. મજાક કરું છું. વિરામ બાદ તરત દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મોરબીથી લલિતભાઈ જોડાયા છે. દર્શક મિત્રને એકાદને લઈ લો એટલે મજા આવી જાય, મહામંત્રમાં 4 ચાંદ લાગી જાય. જી લલિતભાઈ. નમસ્કાર ઈસુદાનભાઈ. નમસ્કાર. હા, માય સેલ્ફ રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર, એક જીઈબી નો રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર છું. બોલો બોલો સાહેબ. હવે મારે કહેવાનું છે પોલિટિકલી. હા પ્લીઝ આપને કહું છું કે મેં અત્યાર સુધી હા ભાજપને જ મત આપ્યો છે. હા. આ હું સ્પષ્ટતા કરું. ઓકે. પરંતુ હા અત્યારની સ્થિતિ એની તાનાશાહી, હા હું રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર જીઈબી માંથી બોલું છું. હા બરોબર. હા. એ જોતા એમ થાય કે બીજો પક્ષ ને મત દેવો જોઈએ. બરોબર છે. પણ જો કોંગ્રેસમાં આ રીતની નીતિ હોય તો પછી ઊંટ કાઢીને બકરું બેસાડવાની પબ્લિક વિચારે. બિલકુલ. બહુ જ સાચી વાત કરી લલિતભાઈ, તમારા મનની વાત કહી. અને આ બંને પાર્ટીના નેતાઓએ તો સાંભળી જ લીધું, પણ ઉપરના દિલ્હીના નેતાઓએ પણ સાંભળી લીધું હશે એવી આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર લલિતભાઈ. આ સ્પષ્ટપણે આ એક એવી નોટાની ટકાવારી આ વેદનાના કારણે વધતી જાય છે. 30 સેકન્ડ ફરીથી સુધીરભાઈ. મારે એક તો કેન્દ્રની તમને વાત કરું. કેન્દ્રમાં હું દિલ્હીમાં તો ત્યારથી કેન્દ્રના પડતર પ્રશ્નો વિશે હું બહુ અભ્યાસપૂર્વક દરેક વર્ષે અભ્યાસ કરતો. છેલ્લી જે 4 વર્ષની વાત કરતો 165 જેટલા આપણા પ્રશ્નો તેમાંના કેટલાય વર્ષોથી નહોતા સોલ્વ થતા. એ આપણે કેન્દ્રને અન્યાય કરીને ચાલતો હતો. 2 વખત એની ચોપડી બહાર નહીં પડી અને ત્યાર પછી 39 કે 40 જ પ્રશ્નો હવે છે. બધાની વિગત મારી પાસે છે. બહુ ડિટેલિંગ છે. 30 સેકન્ડમાં 3 સેકન્ડમાં નહીં થાય. પણ એટલે એ પૂછાવું જોવે. કોંગ્રેસ પાર્ટી પાસે આવા ઘણા કાર્યક્રમો છે કે એની મૂળમાં જઈને પૂછે કે આ પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા છે તો સરસ, પણ કેવી રીતે થયા છે એ રજૂ કરો. વિનોદભાઈ, સુધીરભાઈનો એવો આરોપ છે સ્પષ્ટ કે આટલા પ્રશ્નોમાંથી હજી પણ પછી ચોપડી પણ હવે તો બહુ વેચાતી નહીં હોય, ને તો પેલા તો ચોપડી વેચાતી હતી. એટલે પ્રશ્નો કેમ સોલ્વ થઈ ગયા કે હા હું એના માટે કહું છું કે પ્રશ્નો ઝાઝા હતા એટલે જેટલા સોલ્યુશન જે આવ્યું છે, માની લો કે નર્મદા, તો નર્મદાનો 17 દિવસની અંદર એના દરવાજા ચડાવવામાં આવ્યા. જે ટૂંકા ગાળામાં જે થઈ શકે એમ હતા એના મને કેટલા થયાનો એક્ઝેક્ટ મારી પાસે આંકડો નથી, પણ મારી જે જાણકારી છે એ પ્રમાણે પછી અમારે રેલવેના જે આરઓબી હતા
એને કેટલા વર્ષોથી જે સમયથી એને જે મંજૂરી નહોતી મળતી એની નાખવા માટેની, એ અમારે તરત આવતી થઈ ગઈ. આ એનું ઉદાહરણ છે કે અમારે જે ટૂંકા ગાળાના જે રજૂઆતો છે એ મોટા ભાગે અમારે તરત એનું સોલ્યુશન આવે છે. અને અમારા સાંસદો પણ આ કહે છે કે અત્યારે જે કોઈ આપણા પ્રશ્નો હોય એ અત્યારે એનો જલ્દી નિકાલ આવી શકે છે. જે યોજનાઓ છે, જે યોજના માટેની જે સાંસદોએ રજૂઆત કરી છે અને એનું જે ઇમ્પ્લિમેન્ટ અત્યારે કરે છે ગરીબ, એ પણ છે. નિષ્ફળ ગઈ છે. કેન્દ્રમાંથી 26 સંસદ સભ્યો ગુજરાતને કંઈ આપવામાં નિષ્ફળ. નર્મદાની બાબતમાં 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકો ખૂબ દુઃખી છે. લોકોની અપેક્ષાઓ પૂરી કરી શક્યા નથી, એ વાસ્તવિકતા છે. વિકાસના નામે વોટ નથી મળતો. તમે હિન્દુત્વના નામે લોકોના એના લીધે વોટ લીધા છે. અને જે આપણા પ્રેક્ષક મિત્રોએ જે વાત કરી કે કોંગ્રેસમાં આવું છે, તો કોંગ્રેસની ઇન્ટરનલ મેટરમાં આપ ચિંતા ના કરશો. અમે સારું સુશાસન અને લોકોને કલ્યાણકારી શાસન આપીશું, એ બાબતમાં અમે વિશ્વાસ આપીએ છીએ. અમે અમારી અંદરની લડાઈ હોય કે જે અમારી સિનિયર જુનિયરની લડાઈ, એ બધી બાબતો અમારી પાર્ટીની ઇન્ટરનલ મેટર બહાર આવીશું. કોંગ્રેસ અને ભાજપે લડવાની વાત બાજુ પર મૂકવી જોઈએ. ગુજરાતમાં 26 લોકસભાની તૈયારી કરવી જોઈએ, કારણ કે પરિસ્થિતિ સમગ્ર દેશમાં એ ઊભી થઈ છે કે ભાજપને, એનડીએને 200 થી વધારે બેઠક આવતી લોકસભાની ચૂંટણી મળી શકે એમ નથી. એની સાથે કોંગ્રેસને બી 100 થી 125 થી વધારે મળી શકે એમ કોઈ શક્યતા નથી. એની તૈયારી કરવાની જરૂર છે, પણ સમયનો અભાવ છે. પણ મિત્રો, એક મને એક પંક્તિ એટલે એક લેખ, આમ તો આર્ટિકલ છે, નાનકડો છે, પણ એક કોઈએ મોકલ્યો છે, નામ ખબર નથી, પણ જય હિન્દના નામે આવ્યું છે. મને જય હિન્દ એટલે ભારત માતા કી જય એમ મને બહુ મજા આવી. આજે મેં શેર પણ કર્યું છે. કોઈ મુસલમાન બોલે છે કે હિન્દુઓના ઘરમાં ઘૂસીને નમાજ પઢીશું. કોઈ હિન્દુ સાધુ બોલે છે કે મસ્જિદ તોડીને મંદિર બનાવીશું. પણ કોઈ એમ નથી બોલતું કે તમારા ઘરમાં અભણ બાળકો છે તેમને ઘરમાં ઘૂસીને ભણાવીશું. તમારા ઘરમાં બેરોજગારો છે તો એમ નથી કોઈ કહેશું કે તમને કામ અપાવીશું. કોઈ એમ નથી બોલતું કે તમારા ઘરમાં કોઈ બીમારીના કારણે કણસી રહ્યું છે, મરી રહ્યું છે, તો તેમનો અમે ઇલાજ કરાવીશું. કોઈ એમ નથી બોલતું કે જે ગામોમાં શાળાઓ કે હોસ્પિટલો નથી ત્યાં અમે શાળાઓ અને હોસ્પિટલો બનાવીશું. કોઈ એમ નથી કહેતું કે ધર્મને બચાવવા કામ પહેલા અમે માનવતા અને દરેક જીવો પ્રત્યેની સંવેદના બચાવીશું. ધર્મ બચાવવાની વાત કરે છે પણ માણસ બચાવવાની વાત નથી કરતું. કોઈ એમ નથી કરતું કેમ આટલી બધી નફરત ભરી છે દિલોમાં, જ્યારે આપણે દરેક એ રહેવાનું સાથે છે. અને તો ચાલો મિત્રો, આપણે બધા સાથે મળી આ નફરતની આગને બુઝાવી ને લોકોને એક કરવાની કોશિશ કરીએ. અને એમાં જ દેશ અને સમાજની અને માનવ જાતની પ્રગતિ છે. ના હિન્દુ બનીશું, ના મુસલમાન બનીશું, ઇન્સાનની ઓલાદ બનીશું. જય હિન્દ. અને મોકલ્યું છે, બહુ અદભુત છે. સમજવા જેવી વાત એ છે, લાગણીઓમાં ભલે આપણે વહી જઈએ, પણ કામ છે ને એ સાહેબ બહુ મહત્વનો છે. કોઈને એમ લાગે ને ત્યારે એને કહેજો કોઈ મસ્જિદ બનાવી તો એને કહેજો કે ભાઈ પેલા અમારી હોસ્પિટલ બનાવો, પછી આ વાત કરજે. તો એવી જ રીતની આ વાત છે. આપ બધા સમજી ગયા હશો, સમજતા હશો. અને મેં કીધું એમ કે આરોગ્ય, એજ્યુકેશન, રોજગારી, આ બધા ઇસ્યુ છે ને, એ ઇસ્યુ તમને ને મને બચાવશે, જીવાડશે. નહીં કે મંદિર મસ્જિદોની વાત કરીને ઘણા લોકો વંદે માતરમનો પણ વિરોધ કરે છે. એ પણ ન થવું જોઈએ. હું એમને પણ અપીલ કરું છું કે હિન્દુસ્તાન એક છે અને એમાં રહેનારો દરેક નાગરિક છે એ જય હિન્દ કરીને, વંદે માતરમ કરીને, ભારત માતા કી જય બોલીને આગળ વધવું જોઈએ અને રાષ્ટ્ર પ્રેમે પેલા આવવું જોઈએ. ચારે મહાનુભાવો, વિનોદભાઈ, નરેન્દ્રભાઈ, રજનીકાંત અને સુધીરભાઈનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો VTV ન્યૂઝ.